મારી પૂજા એક જ છે, મારું ખાવાનું થાય એટલે હું માંસ મટન વેચું છું, એ મારી પૂજા, એથી પૂછા મને આવડતી નથી. એ કે તો એ કરજે. તો એણે શું કર્યું, ત્રાજવાના તોલા બધે કાઢી નાખ્યા, આ મારી પૂજા. ગમે તે વેચું, ગમે તે મૂકું તો એને તોડીને તો દેવું પડે. ગમે એવો ગરાક આવે તો એક જ તોલું મૂકે. 5નું માગે તો એને, 50નું માગે તો એક જ તોલું. એ તોલું બદલાયું ને ભગવાનને ગમે ત્યાં હાજરી પૂરી પડી. શું કામે? એને એવું થોડું છે કે તમે કયો એમ થાય ને તમારા તોલે તોડાય. આ તો તોલે તોડાય કે ને આને તુલસીને પાંદડે તોડાણો મારો વાલો, તુલસીના પાંદડે તોડાણો. ઘરણાનું ઘમંડ થઈ ગયું સત્યભામાને, રૂક્ષ્મણીને કે મારો બાપ સાવકાર, મોટા મોટી સાવકારી સત્યભામાને હતી. એવડો મોટો જહાજોલાલીમાંથી કૃષ્ણ લઈને આવ્યા હતા, રૂપિયા ખૂબ દીધા હતા. એને એમ કે મારા જેવું કંઈ નહીં. કંઈક બીમાર પડ્યા ને કંઈક ડખો થયો, નારદજી આવ્યા, પછી એને પ્રેમની વાતો કરી, મારા જેટલું કોઈ મૂલ્યવાન નહીં ને, આમ નહીં તેમ નહીં. એટલે કે તારું મૂલ્ય કેટલું? કે મૂલ્ય એટલે તમે કહો એટલું. તો નારદજી એટલો ટકા એમ કરો નહીં, તમને એવું હોય તો ભગવાનની ભારોભાર ઘરેણું આપી દો. પહેલાં હું નારદજીએ 2 બાયુને છેતરાવી, થોડું કાળવા દવા કર્યા. પછી એમાં એ કીધું જો તમારે યજ્ઞ કરવો પડે. એ કે યજ્ઞ કરી દો તમારે અમારા ભાઈનું સારું થતું હોય તો. નથી કહેતા આપણે તમારે અમે કરી નાખ્યું. તો એ યજ્ઞ કર્યું તો તમારે દક્ષિણા દેવી પડે. પહેલાં એક દક્ષિણા માગો, પણ દેવી જાઓ લખીને દો. એક લખીને આલ્યો દક્ષિણા તમે માગો એ દેવું. એને એમ કે માગીને શું દે આ નારદજી માગશે. ત્યાં શું માગ્યું ખબર? તમારો પતિ ગયો. હવે આ રખત્યો દક્ષિણા માગી લીધી, ઘરવાળો એની હાજા કરવા હાટું આ વિધિ કરવી હતી, હસરો ઘરવાળો માગી લીધો. હવે દક્ષિણામાં દીધો પાછો તો લેવાય નહીં. હવે જેના હાટું વિધિ કરવી તો હલવાનો. તો કે હવે અમારે કાંઈ વિધિ નથી કરવી, અમારો ભગવાન પાછો દો. એ કે ભગવાન તમને કેટલો પાલો? અરે બહુ, અમારી પાસે ધનના ઢગલા. એ કે જોખીને દો, હોના ભાર દેવો તમારે તો મારે રાખવો નથી. આ માલ તમારે ગમે ત્યાં વેચવા જવો પડે ને, ભગવાન મને આશીર્વાદમાં કે મારે દક્ષિણામાં કાંઈ આવ્યું હોય, ઘઉં આવ્યા, ચોખા આવ્યા, તો મારે કાંઈ બધા ઘઉં નહીં, કાંઈ નકરું હાથનું તો ઘઉંનું ન થાય. કેરી ખરીદવા રૂપિયા તો જોઈએ, ઘઉં વેચવા તો પડે ને. એ મારે તો દક્ષિણામાં આવ્યો, મારે આમે શું કામો કોઈ વેચી નાખો, તમને કોકને વેચવો તમને વેચવું, મારે તો વેચવો છે બોલો. તો કે આનો શું ભાવ નહીં, તમારે આને બરાબર હોનું દેવું પડે. તો કાંઈ વાંધો નહીં, હોનું તો દઈ દો, મારી પાસે ઢગલા પીડા. તો ઘરેણામાં એક બાજુ ભગવાનને પલામાં બેહાડા, બીજામાં ઘરેણા મીંડા નાખવા. જેટલા નાખે એટલે ભગવાનનું પલું હેઠું ને હેઠું હલે જ નહીં. આખા બધાના પટારા ખાલી કરી મીગાવો હતા. બધાય હોનાના પટારા સોડા મૂક્યા, હલ્યું નહીં. 8 રાણીઓ પટરાણીને આવી ગયા. પછી બધી પોકે હવે બાપુ અમારું પૂરું નથી પડતું. નારજી કે પણ અમે એટલા દક્ષિણામાં હારી ગયા હારા, તમે તો કહી દો ને લઈ જાઓ મારો માસડો, હું લઈ જાઉં, ઘર ભેગો થઈ જાઉં. એ કે પણ બાપુ આ તો અમારો ધણી છે. પણ ધણી હોય તો બીજું હું તમે દાનમાં દઈ દીધો, પછી તમારો તો અધિકાર નથી, હું બીજે વેચી આવે, તમારા કરતાં ઘણા મને મળી જાય. આ જો તો ખબર આ ભક્તો છે ભગવાનને વેચી નાખે એવા છે. ઊભી બજાડે વેચી નાખે, વેચાવે હોતે. તો રૂકમણી રોવા માંડી હો છેલ્લે કે માં મારી ભૂલ થઈ ગઈ. અને પૈગે લાગતા કેવું રહ્યું, નારદ તો સંત છે, અને પૈગે લાગ્યા ને આંસુડાથી પગ ધોયા, મારા બાપ મને માફ કરો, મારું બધું થઈ રહ્યું. અરે થઈ હું રહ્યું, તારી પાસે એમનું ખાવા દેવાનું છે. બોલા અવતારમાં તુલસીને પવિત્ર કહી હતી કે હા પાંદડું લઈ જાય, પાંદડું જાય. છેલ્લે એના વચન ઉપર એક પાંદડું મૂક્યું ને ભગવાન સીધા મૂસા થઈ ગયા. તો આ જે છે ને આ તમારી પ્રેમના ભક્તિના ભાવ ઉપર તુલસીના પાંદડે તોરાણા વાલો મારો, તુલસીને પાંદડે તોરાણા. એને કાંઈ એ તમારો ભાવ જોવે, તમારા પૈસા નહીં જોવે, તમારો આડંબર નહીં જોવે. તમે કેવા ઠઠારા કરો, ઠઠારાને પૂછતોય નથી. તમે માળા પહેરી નથી જોતો, માળા તાર નિજ નામની જેણે પહેરી એ માળા થઈ ગઈ, એને બીજી માળા કરવી પડતી નથી.
ફાયદા પાણી. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, એ સાથે સંતોનો સંગાથ રે. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, શેરી વડાવી મેં તો સજ કરીને, ચોકમાં સાથી આ પુરાય રે. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, સાથી આ પુરાય રે. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, નિજા ધર્મનો રોયકો માંડવો રેલો, પાંચ તત્વના બાંધા તોરણ જો. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, પાંચ તત્વના બાંધા તોરણ જો. આવ્યા મારે આંગણે રેલો, સત્સંગ થાય રૂડા નામનો રેલો, મારા ગુરુવરે જાયલો મારો હાથ. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, કંકુ કંકાવતી હાથ મારેલો, કંકુ શુદ્ધ ચોખાની ફેરી છે હાર જો. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, શુદ્ધ ચોખાની ફેરી છે હાર જો. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, સત્સંગ થાય નિજ નામનો રેલો, પ્રભુ મારા સળીદાર જો. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, ફૂલડા ભીતરના ગાવના રેલો, ફૂલડા ભીતરના ગાયા રેલો, વાઘે મધુરા મોર જો. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, વાઘે મધુરા મોર જો. સદગુરુ બાજોટ પહેરાયો મેં તો બાંધનો રેલો, બાજોટ પહેરાયો મારા શણગારા મેં સંતના શણગાર જો. સદગુરુ આવ્યા મારે આંગણે રેલો, પ્રેમ
જ્ઞાન ઘડુલા ગંગા જળના રે લો, જ્ઞાન ઘડુલા ગંગા જળના રે લો, સતના પાણી ભરાય જો સદગુરુ આવ્યા મારે આંગણે રે લો, સતના પાણી મુખવાસમાં મન એના આપ્યા, મુખવાસમાં મન એના આપ્યા રે લો, આનંદ ઘેર અવતાર જો સદગુરુ આવ્યા મારે આંગણે રે લો, આનંદ ઘેર અવતાર જો સદગુરુ આવ્યા મારે આંગણે રે લો, સાથે સંતોનો શણગાર જો સદગુરુ આવ્યા મારે આંગણે રે લો, સાથે સંતોનો શણગાર જો સદગુરુ આવ્યા મારે આંગણે રે લો. સંત મહાપુરુષોનું આગમન થાય ને સંતો ભેગા આવે, ફૂલ ઉગડે ને પેલા કાંટા આવે. તમે ગમે વાવો, ઘઉં વાવો, બાજરો, જુવાર, અનાજ ગમે ખેતરમાં વાવો ને પહેલાં ખડ આવે પછી તમારો ઉગે. આ બધા ખેડૂતનો અનુભવ છે. એમ સંત મહાપુરુષો આવે ને પહેલાંના વિરોધી માણસો પહેલાં બેહાડી દે. શું કામ? રક્ષણ કરવા હાટું. કૃષ્ણ આવે ને પહેલાં કંસ આવી જાય, રામ આવ્યા ને પહેલાં રાવણ પૂગી ગયો, કારણ કે એના રખવાળા હશે. આપણા વિરોધી હોય, આપણે નિંદા કરતા હોય ને તો ચિંતા બહુ જરાય ન કરવી. શું કામે? કે એ બધા આપણા રખેવાળા છે, આપણને હાસવીને રાખે. ભક્તિ કરતાં પાછા ન પડવા દે. કાકા એમ લાગે ઓલો આમ કહેતો તો આપણે સુધારવામાં રહીને તો આપણે આખા સુધરી જાય. એટલે ભક્તિમાં વાંધો જ ન આવે. જેમ વિરોધી આવે ને મજા આવે. શું કામે? જેમ નિંદા કરે ને એમ આપણે નવરા થતા થાય. એટલે એને કીધું નિંદક નિયર રાખીએ આંગણ કોટી સવાય. કબીર સાહેબે કીધું નિંદક નિયર રાખી આંગણ કોટી સવાય, બિન સાબુ બિન પાણી તમારા પાપ ધોવાય. કબીર સાહેબ કે તમારી પાસે જો જગ્યા હોય ને હમણાં બાઈ સગવડતા હોય ને તો આંગણામાં તમારા વિરોધી હોય, તમારી નિંદા કરતા હોય ને એના આંગણામાં એકાદું ઝૂંપડું બનાવી દેવું, એકાદું મકાન બનાવીને ભલે રહેવા આવે. શું કામે? કે એ રોજ તમારું કાંઈક ને કાંઈક ખોટકો કાઢશે, કાંઈક ને કાંઈક તમારો વિરોધ કાઢશે, કાંઈક ને કાંઈક ભૂલ કાઢશે ને તો તમે ભૂલ સુધારવા માટે ને તમે આખા સુધરી જાઓ. તમે હુંનું થઈ જાઓ, નિકથિર થઈ જાઓ, તમારા મફતમાં પાપ ધોવાય. એટલે કે ને કાયમ નિંદા કરવાને સુખી થવાનું કેમ? તો એ નિંદા કરે ને એટલે નારાયણ જાણવો. કબીર સાહેબે એટલે કીધું કે ભાઈ તમે એવું લાગે ને તો ઝૂંપડી કરી દેજો, મકાન કરી દેજો, રહેવાનું ન હોય ને એવું લાગે ખાવા પીવાનું દેજો, એટલે તમે આખું જીવન સુધરી જાય. અને આપણે કે મારી વાત કેમ કરતી હતી તો તમે એના કર્મમાં બંધાવશો. મજા કરજો ને, એ આપણી નિંદા કરે ને મજા કરો. વગર હાબવે ને વગર પાણીએ પાપ કોણ ધોવે? કપડાં તો કપડાવાળી ધોઈ જાય, ધોબીને દેવો ધોબી ધોઈ દે, પણ તમારા મનના મેલ અંદરના કોણ ધોવે? એટલે તો કૃષ્ણ પહેલાં કંસ જન્મે, એના વિરોધ કરવાવાળા પહેલાં આવે. સાધુ મહાપુરુષો સંતો આવે ને વિરોધ ખૂબ થાય. કાંક પહેલાં અહીંયા આવે, ખડ પહેલાં ઉગે ને પછી તમારું અનાજ ઉગે. તમે જુઓ છો ને, નજર આમે છે. આજની વાત છે, કંઈ પહેલાં એમાં તો આજે એમ છે. એટલે ક્યારેય આ ભક્તિ પંથમાં તમે સત્સંગમાં આવો, ધ્યાનમાં આવો, કોઈ કે અવાશો તેવાશો તો બહુ ઉપાધિ ન કરવી. તો સમજવું કે આપણે ઉજરા થવાનું ચાલુ થયું. ઓલા લોકોએ નક્કી કર્યું કે આપણું કામ ચાલુ થયું, એટલે આપણે ચિંતા આપણે નહીં કરવાની, એને કરવાની. એટલે ત્યાં જરાય મૂંઝાવો નહીં. અરે ઓલી વાતું કરતી પછી આજકેલે ન આવી, તારે એમ ન કરો, વાતું કરતી વહેલું હોય આવે. બે ન આવતા એક અવાય માઈ ગયું, લડી લ્યો, ચાલુ થયું ઓલું આપણું કામ. મફતમાં ભાઈ આવું કોણ કરે? રૂપિયા દો તો હાલો કોઈ કપડાં નથી ધોવા આવતી. એ કે એ 300 નહીં, હવે તો મોંઘવારી વધી ગઈ, 1000 હોય મહિનાના કપડાં ધોવાના. કે ને 1 મહિનાના 1000 લેવું તો 1000 દેવા તો પડે ને. અને ઓલી બિસાડી એના ઘરમાં બેઠી બેઠું આપણું કામ કરે. આથી મોટું કોણ હોય?
એટલે ભગવાન આ કબીર સાહેબ કે નિંદર નીર રાખીએ, નીર એટલે આંગણ કોટી સવાય, બિન સાબુ બિન પાણીએ, આપણા મેલ તો હોય આપણે ઉપાધિ કરવી જોઈએ. એટલે સાધુ સંતો આવે ને તો એ સંઘમાં આવે, ગુંડા ટોળકી આવે ને ભેગી જ આવે. તમે જોઈજો, ગુંડો એકલો નો, હીરો એકલો હાલતો હોય છે. જો પ્રહલાદને ત્રાસ દીધો ને તે બધા આખું ગામ જોવા આવ્યું કે જો તો ખરો હાથી માથે ચડાવવાના છે, પ્રહલાદને મરવી નાખવાના, આખું ગામ જોવા આવ્યું. પણ એને ભક્તિ કરીને કોઈ ભેગું ન આવ્યું. પણ ભગવાન એકલાને દર્શન કરીને વહી ગયા, મારીને ઓલાને વહી ગયા, ગામને કોઈને ખબર ન પડી કોણ વળી. કોઈક આવ્યું હતું ને મરી ગયો. લે અન્ય કશ્યપ ગયો કરતા ગયા બધા. ભૂતનાને ઓમ મારવા ગયા તો ઓમ મરી ગઈ. બધું આ રહી ગયું. શું કામે કે ભગવાન સંત મહાપુરુષોને કે તમારા થોડા જાજા રહી ગયા હોય ને તો તમે જન્મો નહીં પહેલાં ધોવાવાળામાં ગોતી દેવો, તમે ચિંતા ન કરતા, બધી આઈટમ મળે છે આ દુનિયામાં. એટલે એ મહાપુરુષો કંઈ પાછા ન પડે, ડગે નહીં. એટલે ડગતી હતી કોણ? પાનબાઈ જરાક ડગતી હતી ને એટલે એને કીધું કે ભાઈ આ કળંગભા વયા ગયા અને મારે એને ભેગું જ આવવું છે. કળંગભાઈએ કીધું કે જો આપણે સતી આપણા ભેગી આ ઉદાહરણ તરીકે આપણે ઘરે આવી છે પાનબાઈ, આપણો ભેગો જ જીવ રહ્યો છે અને આને આપણે ઉદ્ધાર કરવો પડે. તું મારા ભેગી સમાધિ કરી નાખ તો ક્યાંથી હાલશે? તો કે શું કરવું? તારે રહેવું પડે. આ જ્યાં સુધી તરે નહીં તાલક તારે આવવાનો અધિકાર નથી. હું વયો મારે મોટે ગામેત્રે જવું પડે એમ છે. હજી એનું મન પોરવાનું નથી. અને જ્યાં સુધી મોતી પોરવાય નહીં ત્યાં લગન મોતી ન કહેવાય, ફૂટી જાય તો ફટક્યા કહેવાય. તારે આને કરવું પડશે. અને પછી જઈને કીધું મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં ને ભાંગી પડે રે બ્રહ્માંડ, વિપતો પડે પણ વણશે નહીં ને રે હોય મારા ગુરુની પ્રમાણ. મારા હરિજનના પ્રમાણ છે કે ગમે એમ થાય તો પ્રમાણ શું? વિપત પડે તો વણશે નહીં. પ્રહલાદને, મીરાને, એ નરસિંહ મહેતાને આ ક્યાં આગી વાત છે? ત્રાસ દેવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. છેલ્લે મરવી નાખવાના કાવતરા કર્યા તો આ માણસો ડગ્યા નથી. તમે જુઓ, મન ડગ્યું નથી. અને ત્યાં છેલ્લે કહેવું પડ્યું મેરું ડગે. પાનબાઈ મન નો ડગે ને તેથી ભક્તિ થાય. પછી એણે ખાલી 52 ભજન રચ્યા. 52માં ભજને 52 બારી નીકળી ગઈ. સમાધિ લીધી. 3 દીમાં પાછી પાનબાઈ સમાધિ લીધી ને જ્ઞાન થઈ ગયું. કંઈ મન ડગતું બંધ થઈ ગયું. આપણે જે 10 દીની શિબિર હતી ને આ મનની જ કથા હતી. 10મે દિવસે જે દર્શન કરાવ્યા એને હતા. 9મે દિવસે મનના દર્શન, 10મે દિવસે તમારા દર્શન. જે આજ 10 દિવસની ધ્યાન શિબિરમાં આ જ કર્યું છે. જે મેરું ડગે પણ મન ડગે ની પાનબાઈ ભાંગી ભલે ને બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ ભાંગી પડે તમારે શું છે? તમે ક્યાં બનાવ્યો ઉપાધિ કોઈ કે તમે એક ઈંટ મારી દીધી? એમનું નાવ્યું ને એમનું જાય, તમને ચિંતા છે નહીં. મેરું ડગે પણ મન ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. બ્રહ્માંડ ભાંગી પડે તો તમારે ઉપાધિ નથી. અને એવડું મન થઈ જાય તેથી તમારું કામ થઈ જાય. એટલે છેલ્લે 52 ભજનમાં પાનબાઈને બધું સમજાવી દીધું. પછી કે બાઈજી હવે મારે ભાગવું છે. તારે ભાગવાનું ક્યાં? હજી પૂરું નથી થયું. તો શું કરવું? તારે રોકાવું પડે. તારે જ્યાં સુધી આ મન સ્થિર થઈ ગયું પણ જ્યાં સુધી મનનો વિસ્ફોટ ન થાય અને તમારી અંદર તારા સ્વરૂપના દર્શન ન થાય ત્યારે ન હોય તો શું કરવું પડે? એ તારે જોવાનું છે. તને મેં ન્યા લગન પુગાડી દીધી, દર્શનની ભૂમિકા દર્શાવી દીધી. હવે તું ત્યાંથી છૂટી થા. હવે એમાંથી પડી જેવા ઓલા હમાટ લીધી, તરતો તો એ તો અંદર તુરિયામાં તાર લાગી ગયો, બેહી ગઈ સમાધિમાં. 3 દિવસમાં સીધામાં સીધાઈ ગઈ. આ વિંધાણું તો આ જેથી તત્વ આવી જાય જીવનમાં તેથી આ કામ થાય. તેથી મેરું ડગે મન ડગે નહીં. અને આખું બ્રહ્માંડ ભાંગી પડે તોય તમને ઉપાધિ ન થાય. બોલું તો કડીક વીજળી થઈ કાંઈક થયું, કડાકો થયો કાંઈક થયો, એટલે તારો કાંઈ ગયું ગયું તો તું શું કર લે? એટલે વીજળી તારી માથે પડી તું શું કર લે? ધડાકાથી બી તો કાંઈ ધડાકો બંધ થવાનો નથી.
વીરડી થતો કે વીરડી થતી બંધ નથી થવાની, જે કાંઈ થવાનું છે. એથી તમારામાં ફેર નથી પડવાનો. એમાં તમારો જ્યાં હાલે નહીં ત્યાં ભગવાનની ઈચ્છા મળી કે ભગવાન તું કરી હાસું નથી. મરણ ટાણા લખે કે દુઃખ તો ઘણું છે પણ હવે હરીની ઈચ્છા કાંક હાયલું નહીં. ઓક્સિજનના બાટલા ચડાવ્યા, 5 લાખ 50 લાખ બગાડ્યા, પણ બૈસાની શું કરવું? હતો તો બસાવવાનું, ખૂબ બસી જાય તો સારું. કાંઈક રૂપિયા દર મહિને લાખ કમાતો હતો, વયો ગયો, પણ શું કરવું? પણ હાલે એમ નહોતું. એમ વરસાદ થાય કે બંધ થાય તમારું કાંઈ હાલે એમ નથી. પછી કે હમણાં બહુ વરસાદ છે, પણ તારો શું ફેર પડી જવાનો? એથી તું કે તો ઓછો થાય, તું કે હા વરસાદ નથી, પછી તું કે તો વરસાદ થવાનો. તો બિચારાને વરસાદની શું કામ વાતો કરો? જે થાય થવા દો. તમારું હાલે નહીં તો શું કામ એની કથા કરો? હા, સમય થાય તો પલળી આવો, સમય થાય તો એમ રાખો, પણ બહુ એની ચર્ચામાં બહુ ન રહેવું. આજકાલ દુકાળ પડ્યો, બધાને ખબર નથી કે દુકાળ પડ્યો. આજકાલ બહુ એલીથી કા એટલે એલી છે એ તો બધાને દેખાય, તને દેખાય, આને દેખાય, તો એલી થઈ તો થઈ, તે કે તો હું ફરી જાય. એમાં ટાઈમ કાઢી વધારે. જે જીવનમાં આપણે ધ્યાન રાખવાનું છે શ્વાસનું. છેલ્લે દી કીધું ને શેમાં ધ્યાન રાખવાનું? શ્વાસ. જરા કે નવરું થયું ને જગત વિવાદની વાતમાં આવ્યો તો મન અહીં લગાડો, ખાલી એટલા ભાગમાં એ આપણું સાનમનું થઈ જાય. ગોળીઓ ગમાણ આવે ને પછી ગમે કરી લેવાય, પણ ગોળીઓ ગમાણ નથી આવતો, ઘડી કાંઈ લઈ જાય ને ઘડી કાંઈ લઈ જાય. અને અહીંથી ગીરા આટા મારી આવે એટલે મોરબીની બજારમાં શું થતું હોય છે? ભાઈ થતું હોય છે. એ તો જે થવું એ થાય. આ તો પછી તમે એમ જો કે આમાં શું થાય તો જે થતું હોય થાય, એમાં કાંઈ તમારા તો કાંઈ ફેર પડી જાય તો આપણે અહીં તો ન ફેર પડે. પછી જ્યાં હોય ત્યાં રહી. હું નહોતો ન થાય, તું હોય તો શું કરે? ડૉક્ટર પોતે હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ હોય, માથે ઓપરેશન કરતા હૃદય બંધ થઈ જાય તો શું કરવાનું? અમદાવાદના એક ડૉક્ટરનું છાપા મહિને પહેલાં આવ્યો હતો, હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ અને હૃદયરોગનું કોકનું ઓપરેશન કરતા હતા. અડધે પૈગા પોતાનું હૃદય બંધ પડી ગયો. સ્પેશિયાલિસ્ટ હોય જો શું કરવાનું? પછી એના સહાયક ડૉક્ટરે તાત્કાલિક બીજાને ફોન કરીને તરત ઓપરેશનમાં બીજાને બોલાવવા પડે. શું કરવું? લે, જેનો હૃદયરોગનો સ્પેશિયાલિસ્ટ હૃદયથી મરી ગયો, એટલે એવું થોડું નક્કી છે કે આ તમારાથી થાય. તમારાથી કાંઈ ન થાય. તમારે જો શ્વાસ ચાલુ થાય ને તો તમારાથી કાંઈક થાય. શ્વાસ એની મેળે આવે ને મેળે જાય, તમે ચિંતા શું કામ કરો? આપણે તો શ્વાસમાં એની મેળે આવે ને તો શ્વાસમાં જીવ પડો, ધ્યાન પડો ને તો કાલે વાર આપણી બેટરી ચાર્જિંગ થઈ જાય ને તો પરમેશ્વર સુધી આપણી પહોંચ ચાલુ થઈ જાય, તો બહુ લાંબુ કરવું ન પડે. તો આપણે હું પરમેશ્વર સુધી પહોંચ પૂગવા જ નથી દેતા. માનમાં ઓલાને સુગેદાન પાછા વહી આવી, સુગેદાન પાછા વહી આવી, એટલે હળિયું કાઢવામાં તો આપણે નવરા નથી થયા. એટલે 84 લાખના ફેરામાં પાછા નથી આવતા. આ સમજાઈ જાય તો મૂળ વસ્તુ સમજાય, અને મૂળ વસ્તુ સમજાઈ જાય ને તો ખટપટ બધી વહી જાય. અને ખટપટ વહી જાય તો એક જ ધ્યાન રાખે, નવરા પીડા બસ શ્વાસ ઉશ્વાસ. આ થાંભલિયો આપ્યો છે, મેરુદંડરૂપી થાંભલામાં મનને ગમે તે આવે શ્વાસ ઉશ્વાસમાં લગાડી નવરું પડ્યું, કામમાં જ નવરું થયું, શ્વાસ ઉશ્વાસ. મોબાઈલની ન જરૂર પડે, ટીવીની જરૂર ન પડે, સીધા શ્વાસ ઉશ્વાસમાં ચાલુ કરો. જેથી આમાં આવી ગયું ને ઓલું સાનમુનો શબ્દ થઈ જાય, અને સાનમુનો શબ્દ થઈ જાય ને કામ ચાલુ થઈ જાય. આપણે કહીએ એમ કરે, પણ આપણે વાંધો રહેશે સાનમુનો શબ્દ થવા જ નથી દેતા. ત્યાં આપણે કાંઈક ડીંડવાને ચડાવીએ, ન હોય ત્યાં લઈ જઈએ. બિચારાને ખબર ન હોય ત્યાંથી ચડાવી કે પાણીપુરીની રેકડી ક્યાં વૈશમાં આવી, આવો ડખો પાણીપુરી ઘટે. એટલે કંકુ છે ને સૈયર, કંકુ લેજો ચોખા સંગમાં. ચોખાના સંગમાં કંકુ કીધો. કંકુ માટે ચોખા શું કામે? કંકુ લેવાનું પણ ચોખાના સંગમાં. ચોખાના સંગમાં ચોખા થઈને લેવાનું. તો આપણે ચોખા ચડાવીને રાજી થઈ જઈએ કે અમે ચોખા ચડાવ્યા. ચોખ્ખી થઈ, ચોખા ત્યાં પછી ચડાવવાની વાત છે. જો જ્યાં સુધી એને ઓલું કહે ને તારે કમોઈ હોય, આખી હોય ને કમોઈ હોય, એને બરાબર ઓગાવો ને તો ચોખા થાય, નકર ચોખા ન થાય. એટલે ઓગાવવી પડે. એમાં ઓગાવ્યા વિના લઈ જાવ તો એ ચોખા નથી, બધી કમોઈ ચડાવો છો. અને કમોઈ ચડાવો કાંઈ કાંઈ ન આવે, ચોખા બનાવતા વાર લાગે. એમ ચોખા છોડાવો ને કંકુ ભેગા તઈ એની કિંમત થાય. નકર પછી નથી કહેતા મગભાત ક્યાં પડી ગયા. મગભાત ન બળાવ્યો ને ત્યાં કે ચોખા કહેવાય. પણ જો તમે મગ ભેળવી જાઓ ને તો ખીચડી થઈ જાય ને ખીચડીનું કાંઈ આવે નહીં. બસ એવી વાત છે. એટલે કંકુ કંકાવટી લેજો, સંગમાં લેજો ચોખા 7, ફૂલડાનો હાર લેજો સત્સંગનો. શેનો? સત્સંગરૂપી ફૂલડાનો હાર કીધો. આપણે શેનો હાર ચડાવીએ? સત્સંગરૂપી ફૂલ તમારા મુખમાંથી ઝરવા જોઈએ. જ્યાં જાઓ ને શબ્દો સત્સંગના આવવા જોઈએ. એને બદલે આપણે બીજા જ આવતા હોય, બીજે જ આઈટમ આવે. ગયા સત્સંગ કરવા તો ત્યાં બીજો ઘૂસપડો છે. તારી વહુ શું કરે? તારી વહુ રોટલા કરે લોહી પીમાં. તું હો વાંટો આવી જાય સત્સંગ કરવા.
આપણો વાંધો એ જે માટે આવ્યા છે એ માટે કંઈ હાજર નથી રહેતા. અને પછી અમારું કોઈ કયું નથી માનતું, તું તારો નથી માનતી, ગામ થોડું માને. તું તારું પોતાનું નથી માનતી તો કોઈ નહીં માને. તો શરૂઆત તમારી પાસેથી કરો. અને તમારા વિના કોઈ તમારું કામ કરે એમ નથી. તમારા સિવાય તો તમારો ભગવાન કોઈ કરાવે એમ નથી. તો તમે તો તમારું તો કરી લ્યો. ગામનું નહીં થાય, ગામની પંચાયતમાં ન પડો, તમે તમારો કરો તો મેળ ખાય. આપણે કોકનું કરવામાં રહ્યા એટલે પોતાનું ગયું, ગદું ફાડ્યું ભેગું ગયું. એક વખત મુલા નસરુદ્દીન ફરતો ફરતો આવ્યો, ત્યાં એક લાકડા બેસવાવાળો આવ્યો, ગદ્દું ભરેલું આખું ખોલકું લગડું. કીધું કે લાય ભાઈ, હું ભાવ રાખ્યા લગડાના? એને લગડું પૂછ્યું, લગડાના. એ કે લગડા એના 8 રૂપિયા. 8 હોય, બધે 5-5ના થઈ ગયા છે. તો સામાન છેલ્લે 5માં કીધું. હા લગડું જો લગડાનું કીધું છે. હા કે ભાઈ લગડું તમે વેચી છે, કાલ લઈ ગયો. લાકડા ઠેલવાનું હાલતો થયો, લાય 5 રૂપિયા. પણ લગડાની વાત હતી. બોલો કયો લગડું તો લગડું બેસવાનું ન હોય એ કાંઈ નહીં. ત્યાં હું વાત કહી, હું લગડું 8 રૂપિયા બેસું, તને 5માં પોહાણું દઈ દે. હવે આ લગડું હોદકા જ લેવાશે, થાય ને? એટલે આમાં જરાક ધ્યાન રાખવાનું છે. મનસા માલણજી ગોરખ જાગતા નરસેવ. જાગતા નરસેવ તો તને મળે નિરંજન દેવ. ગોરખનું ભજન છે. મનસા માલણ, આ મનરૂપી માલણને કહે છે કે મન જાગતા નરસેવ. જાગતા તો જીવતા, મરેલા નહીં. તો જીવતા જો નર મળે એને સેવી લે. જાગતા નર સેવ તો મળે નિરંજન દેવ. તો તને ભગવાન, તો તને ઈશ્વર મળે. પૃથ્વી પૂજે, પથ્થર પૂજે, પ્રભુ મળે. તો હું પૂજું પહાડ. જો પથ્થર પૂજે ભગવાન મળી જતો તો પહાડ પૂજું. તો ગિરનાર છેટે અહીં લાગે ધક્કો ન થાય, આમ 10 ગાવથી છેટો દેખાય, દેખાય કે ન દેખાય, ત્યાંથી પૂજા કરી લેવાય, ટકોરો વગાડ લેવાય, દોર્યો ભગવાન ભલું. આ ગોરખનાથ કહે છે. કોઈ મંદિરમાં આવડા ડોકા કાઢવા જવા, એ પાણો જ ગીડો હોય ને. જ્યાં સુધી તમારામાં શ્રદ્ધા ન બે ત્યાં આગળ પથ્થર છે. શ્રદ્ધા બેસી ગઈ તો એ ભગવાન થઈ જાય. જેમ ઓલો કીધું ને, ઓલો છજન જાટ, એને કેવો ભગવાન પ્રસન્ન કરી લીધો, પથ્થરમાંથી ને ગોતતો આવે. પણ એ સુધી ભૂગ્યા હોય તો. પણ તમને તો ખબર છે કે મંદિરમાં પૂરી દેવાનું, સાંજે મંદિર બંધ કરીને હોઈ જવાનું. ભગવાન કે હુતા, તું હું તો ભગવાન હુતા. એટલે આ ડખો થાય ને એટલે ભગવાન દેખાતો નથી. ને ભગવાનને દેખાવા માટે ભગવાન હોવા જોઈએ. એટલે મનસા મૂળક માલણી ગોરખ જાગતા નરસેવ. જાગતા નરસેવ તો તને મળે નિરંજન દેવ. માલણ લાવી ફૂલડા એનો કડીએ કડીએ જીવ. માલણ ફૂલડા આપણે લઈ આવી તેનો કડીએ કડીએ જીવ હોય ને. તો કે માલણ લાવી ફૂલડા એનો કડીએ કડીએ જીવ. એ ફૂલ તમે દેવને ચડાવો, દેવને ન આવે સુગંધ, આવે. તમે ચડાવો ગમે પાછી એમ કે અમે તો ફૂલડા ચડાવીએ. ચડાવ્યા તમે તો ઉતાર્યા ને. ઓલા ભગવાને સવારે ખીલવીને કેવા બિસાડાએ ઠેઠ ક્યાં લગાડ્યા. ન દેખાય તો ભોડા મેળીને કાઢે, કાઢે કે ન કાઢે. ઓલા બિસાડા ઠેઠ સવારે કેવા ખીલવીને ક્યાં ક્યાં બધા એમાંથી ફૂલડા ઠેકાણા ઠેકાણા ખીલા હોય. હવે એ તમે ભોડા મેળીને લાવ્યા હોય કે અમે ફૂલ ઉતાર્યા ને. પાછા કેમ દેવને ચડાવ્યા, દેવે તો ચડાવ્યા હતા આમાં, પણ એ તમે તો ઉતારીને તોડી નાખ્યા. ચડાવ્યા નથી, પણ સુગંધ નથી આવે એને દીધા. કોઈક મહાપુરુષને ચડાવ્યા હોય, દીકરીની વેણી બનાવી હોય ને તો એને સુગંધ આવે, એની કિંમત કરે. હવે છેલ્લે બાકી ગુલાબનો તમે મૂળબો કરો તોય કામ થાય. જેને અગ્નિદાહ થતો હોય ને ગુલાબનો મૂળબો ખાય ને તો એને અગ્નિદાહ મટી જાય. ચાંદી પડતી વાલે ખેલે મોઢામાં તો એનું કામ થાય. પણ ઓલાને નાખ્યું હોય તો એ ક્યાંય ગણ કરે નહીં.
તો આપણે એને જ સુગંધ માટે લાવી, માલણ લાવી ફૂલ એનો કડીએ કડીએ જીવ. એ ફૂલ તમે દેવને ચડાવો, તમે પોતે છો શિવ. તમે દેવને ચડાવો પણ તમે શિવ પોતે છો, તો તમે ચડાવવા કોને? હા, ગોરખનાથ કે તમે શિવ પોતે છો. અને આપ શિવને જળને સ્થળ તો આપ ઈચ્છાએ થયા. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જાશે. નરસિંહ મહેતા કહે છે વિવિધ રચના કરી કે મને એમ થયું કે હાલની જરાક વરાહ અવતારનો ભૂંડળોનો અવતાર એ ભગવાન લીધો નથી. વરાહ અવતાર એકનો અવતાર ભગવાનનો વરાહ છે, એક કુર્મા અવતાર છે, મત્સ્ય અવતાર છે. તો આ કાચબો મછલી બધું ભગવાન એક એક રૂપ લઈને બેઠા, અને એક એક રૂપમાં લઈને અને પોતે એમાં આવીને બેસ્યા છે. એટલે એને સ્વાદ લેવા માટે કર્યું કે હું જોઈ તો લઉં, આ થાવ તો કેમ થાય. એક એક વસ્તુમાં એ બેઠો છે, એટલે એમાં સ્વાદ લેવા આવ્યો. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો. આ શિવ પોતે તો જીવ થઈને આવ્યો. શું કામ આવ્યો? આ રચના કરીને સ્વાદ લેવા માટે. સ્વાદ કે હું ભૂન થાવ તો કેવો લાગે, હું ફલાણું થાવ તો કેવો લાગે, કૂતરો થાવ તો કેવું લાગે. એક એકના સ્વાદ લેવા બેઠો. એટલે દરેકમાં ભગવાન છે. એટલે તમે જ્યારે એને મારવા જાઓ તો બધું બચાવવા પ્રયાસ કરશે. એનું કોઈ એમ નહીં કે મને આપઘાત કરી લેવો. તમે જાઓ તરત દોડીને ભાગશે બચાવવા હાટું. વીસીને કહો તો વીસી દોડતો ભાગશે. ગમે ને જાઓ વાહ બધા દોડતા ભાગે. શું કામ? બચાવવા હાટું. ન કે એમ લાગે આવી વાઘ ભોગ કરીને જિંદગી આખી ઢળડા કરવા હાલની મરી જવું ન મરે. એ કોઈ દી આપઘાત ન કરે. કોઈ દી સાંભળ્યું હેરું આપઘાત કરી લીધો? કોઈ વાંદરો આપઘાત ન કરે. તમે સાંભળ્યું? માણા કરી લે, કરે ને. બુદ્ધિશાળી કોણ? માણા. એમ કે ને અમે બુદ્ધિશાળી. આપઘાત કોણ કરે? હાચું બોલો. કરે છે ને માણા. કોઈ ભેં આપઘાત કરી લઈ, કોઈ કંટાળી ગયા બાઈ મારી મારી ધોકાવીને દોઈ માર મરી જવું કોઈ દીધી સાંભળ્યું? કે ડેમમાં પડી મરી ગઈ? ન મરે. હા, છોકરા મરી જાય. કેમ થયું? એ કે ટીવી જોવા ન દીધું, છોકરીને દુઃખ લાગ્યું. લે, દુઃખ લાગ્યું મરી ગયું. તો એ આપઘાત કરશે. તો એકે એકમાં જીવ છે. એટલે એ કોઈ દી આપઘાત નહીં કરે ને કોઈ દી મરવાની વાત નહીં કરે. માણસ સિવાય કોઈ ધૂંધળોય નથી ચડાવતું. તમે સાંભળ્યું કોયલ હમણાં ધૂંધળો ચડાવીને બેઠી હતી? ન સાંભળી? તમે સાંભળી? કોઈ દી કાબરને ધૂંધળો દેખો, તમારી પાસે ચકલી આવે, પાવેરા આવે, કોઈ દી તમે સાંભળ્યું કે હમણાં બે માણસ નહીં બનતું હોય? કઈ દી સાંભળ્યું? તમે જોવો તો ખરા કેટલું સરસ વાત છે ને. અને આપણું જો હાલતા રોન કાઢે જ નથી કાઢતા. તમે જુઓ, આમાંથી આપણે શીખવા જવું નથી. ખાલી પશુ પક્ષી પ્રાણી બધામાં કોઈને વાંધો નથી. અને એ કોઈ દી ઉદાસ નથી થતા, કાયમ હસતા હોય. અને આપણે એવી હું અંદર કરી ગઈ સારું આપણે કાયમને કાંઈક કાંઈક ડીનવાણું કાઢીને બેઠા હોય. નથી ડીનવાણે ઘર ગાયલો જગતમાં ડીનવાણું. આ ડીનવાણે બેઠા છે. આ ક્યાંથી આવ્યું? માણસના મને આ બધું કરાયું છે. આ મનથી મુક્ત થવા માટે સાધના કરે, શિબિર કરે, સત્સંગ કરે, ધ્યાન કરે તો એક દી આમાંથી મળે. પણ આપણે આમાં ગોતતા જ નથી. બાર ગોતી ઘરમાં ખોવાનું એ બહાર મળે નહીં. માલણ લાવી ફૂલડા એનું કડીએ કડીએ જીવ. પોતે કોકને ચડાવે પણ સમજતો નથી હું પોતે છું શિવ. હું પોતે શિવ છું ને મારે કોકને ચડાવવા જવા. શિવ થઈને તો મેં ફૂલ ખીડવાતા ને પાછા ભોડા મેળીને લેવો. વાયસ નથી આવતો એને ધૈરા. તો એ કયો ન નાય? આ ગોરખીએ ટંકર દઈને પથ્થર ખેડા. પથ્થર છે ઓલો માટીમાંથી પથરામાંથી ટાંકણું લઈને ઘડતો હોય તે મૂર્તિ થાય ને. તો મૂર્તિ થાય તો એના પગે રાખવા પડે, માથે રાખે ને ટોસાઈ મારે. હવે કંઈક ઓલા નાકમાં લાગી જાય નહીં, ઘણી ઓલું છોલાઈ જાય કંઈક નાકમાંથી. તો કંઈ રાયડું નાખી તમે સાંભળ્યું કે રેવા દે ગાંડા હવે નાક આવી ગયું કીધું. તો પછી એને જ પહેલાં ન મારે, હારા તારાથી મારે માથે પગ કેમ દેવાય છે ને. તો એ કે ટાંકણું દઈ દઈને પથ્થર ગળ્યો, છાતી પર રાખી પગ. દેવનો વિચાર ન આવ્યો તો નકર પેલા ગણદારાને ખાય. તો કાંઈક તો વિચાર કરે ને ખાલે એ રહેવા દે, પહેલાં એને ખાઈ જાય ને. તો કાંઈ કરતો નથી. શું કામે? એ ક્યાં ખોટા ગળ્યો એમાં હોય હું ખોટો છે ને. સાચો હોય તો તમને ભેગો થાય, ખોટો એટલે ભેગો નથી થતો. એ પથ્થરને દેવ દીજે જળ ડાલમાં તો આ બુડે ને બીજાને સંભાળીને. હવે એ પથ્થરની કદીક તમે નાવ બનાવી હોય તો હાલ ભગવાન કે બધાય ભગવાનની મૂર્તિ ભેગી કરો ને મારે હમણાં સામે કાંઠે જવું નદીને. તો મૂર્તિ માથે 2000 ડૂબો કર્યો. ભગવાન તો તારવા જોઈએ એકે તારે લાકડાની નાવ કરો લ્યો. નો તારે જ કહેજો.
ગમે એટલું વજનદાર હોય ને તો લાકડું તારે, પથ્થરની નાવ કરો તો ન તારે. તારે તમે કે અમારે તો હોનાની કરવી, હોનાની કરવું તો તારે કે ડૂબાડે. બસ જીવનમાં આ સમજવાનું છે. ગોરખ જાગતા નર સેવ, જાગતા નર સેવ તો મળે નિરંજન દેવ. જીવતા માણસને સેવો તો કામ થાય. એટલે તમે જીવતા ડૉક્ટર પાસે આવશો ને કે સારા ડૉક્ટરની મૂર્તિ બનાવીને મોટું હોસ્પિટલ બનાવીને એની પાસે સારવાર કરાવો, કેની પાસે જાઓ. સહેલી બાકી પેટી ડૉક્ટર હોય તો ત્યાં પોગી જાવ નહીં. અમારા છોકરાને બહુ તાવ 3 દી ત્યાં હતો તો ચાઠીઓ લાગે, 5 દિન દવા દે ને કે એનો ફોટો હાલે. હોય એવો બારગામ તો કે ફોટો એટલે કરી નાખો નહીં. આ ભગવાનનો ફોટો હાલે તો ઘરવાળીને ફોટો ન હાલે. 2 દી બારગામ થાય કે રાંધી દઈ જાય. થોડા એ નથી હાલતું, નજર સામે છે ને. અને ભગવાનનો એકનો જ ફોટો, બાકી બધા હારા જ હોય. આમાં એક ભગવાન એક જ ખોટો હાલે અને ફોટોય હાલે નથી. તારે ફોટો નહીં હોય તારે ફોટો કોપી હાલશે નથી. ઓલો ફિલ્મમાં એ દિશામાં તમે પીડા છો. આમાં તો કોઈ સમજતા નથી, પાછા વળતા નથી. કાગળની નાવ કરે ને પોતે ડૂબવા જાય, પોતે તો ડૂબે ને બીજાને ડૂબાડી જાય. પૂજારીના ઓશિયાળા ઠાકોર ઠામો ઠામ. જો આ ગોરખનાથે કીધું, આપણું કાંઈ ઘરની દોરાજી નથી. વળી કે આ તો હું કહેતા છે. પૂજારીના ઓશિયાળા ઠાકોર ઠામો ઠામ. એ ઉઠાડેથી ઉઠે, એ પોઢાડેથી પોઢે, એ ખવડાવેથી ખાય ને એ નવડાવેથી ના. એ હોશિયાળો નથી તમને લાગતો? ઘેરે નથી કહેતા અમારા માજી આવે કે હા ઓલા છે ને પથારી વર્ષ થઈ ગયા, એ ખવડાવવું પડે, નવડાવવું પડે, બધું પથારીમાં. અમે તો કાંઈ ગયા, આમાં કાંઈ ન જાય. આ પૂજારીના કે હોશિયાળા ઠાકોર ઠામો ઠામ. બંદીવાન મંદિરના ઠાકોર, કહેવાના ભગવાન, ખાલી કહેવાના ભગવાન છે. બંદીવાન પૂજારી કેમ ઉઠે ને પૂજારી કેમ થાય? તો ભગવાન મોટા કે પૂજારી? તમે કહો. તમને પૂરી જાય એ મોટો કે તમે પૂરાઈ જાય એ મોટો? ભગવાનને તમે તાળું મારીને રાખી દેતા હોય તો ભગવાન કરતાં તમે મોટા નહીં. તો પૂજારીને જ પૂજાય ને, ભાઈ ભગવાન પાસે મારા કામ છે કઢવી દે, મારે 1 કરોડની લોટરી લગાડ. તો પૂજારી પાસે જવાય કે આની પાસે જવાય? પૂજારીને પૂરી હકતો હોય. પૂજારી ભગવાનને ઓઢાડે ત્યાં ઓઢે, પાથરેથી પાથરે ને કીએ ત્યાં ખાય. તો એનો ગુલામ થયો ને પૂજારીનો. તો પૂજારીને પકડાય કે ભાઈ અમારે કંઈ નથી પટાવાળાને પકડી તો સાહેબ કામ કરી દે. તો એટલે એ હાલતા નથી. તો પૂજારીને પહેલાં ધોકા આવે. પૂરીને છે નો રાહ છે ને ડખો. તો દ્વારકા જાય, સોમનાથ જાય, પાકીટ એ કઢવે, તમારો મોબાઈલ એ કઢવે, તમારો પટ્ટો એ કાઢો. બિચારો હોશિયારો નથી લાગતો કેટલી બીક આપણા પાકીટની. રૂપિયા આપણાને બીક એને હારી કઠણાઈ તો જો. અને તોય આપણે કે હા હું પણ હવે ક્યાંક પાછા વળવાની વાત છે. સેવ સુવાણી રાંધી દેવને કર ધરી. સુવાણી સેવ કહીને કોને? દેવને ધરી. જમનારો જમી ગયો, દેવનો વાયસી ન આવી કઠણાઈ. આ ભાઈ કે ગોરખ જો જાગતા નરને સેવ. એ કે દેવને બિચારાને વાયસ ન હોય ને જમવાવાળા જમી ગયા. થાય ને ગોળીઓ જમાડી ખાય કોણ? ગોળીઓ જમે. મને વાયસ આવે તો કોકડી ન ગયા ખીરમાં કિલે ખાંડ નથી, તાતામાં ભૂલી ગયા હોય તો પહેલાં પણ માતાજીને જમાડે પછી ગોળણી જમાડે ને. તો માતાજીનો કે ભાઈ ખાંડ નાખ પછી જમાડીએ. કીધું કોઈ દી? આ તો ઓલી છો ગોળણી કે માટી આમાં તમે ખાંડ તો ભૂલી ગયા. ત્યાં ઓલી અવળી રાખી હોય 5 વર્ષથી વધારે કાંઈક જાજુ જમી જાય ડગ થાય ને. અને ખીરને પૂરી સિવાય કાંઈ ખાઈ નહીં લ્યો. અને ક્યાંક ઓલી થાળીની ડીશ જમવાની હોય તો આખી થાળી ખાય, તો બધું ખાય. અને આમાં તો ખીર પૂરી સિવાય ન ખાય. માતાજી રહ્યા ને સસ્તામાં સિદ્ધપુરની જાત્રા. અને બીજા આખી થાળી ખાય ને અહીં ફૂલ બાણે ન ખાય. તમે જુઓ. એટલે જમનારો રમી ગયો, દેવને ન આવી વાસ. એક ભૂલો બીજો ભૂલો સબ સંસાર. એક ન ભૂલો જોગી ગોરખો, કરી ભજનનો આધાર. ભજનનો આધાર કર્યો ને તો ગોરખો એક જ ન ભૂલો. આખો સખરો સંસાર ભૂલી ગયો. ગોરખ્ય જાગતા ન સેવ તો મળે નિરંજન દેવ. અને આપણે જાગતા ન સેવાય ને બધાને ભાગતા સેવા નથી. લઈને ભાગી જાય, લઈને ભાગી જાય. એટલે ભાગતા ન સેવા. જાગતા સેવા હોત ને તો આપણું કાંઈક થઈ ગયું હોત. પણ આપણે બીજે પકડા. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવી ભક્તિ કરો તો ભવ એવા અખંડ વરને વરસો રે. એવા
કરો તો ભવ તરસો રે. હે જગત ભાવ ભક્તિનો મેળો છે. હે એના મૂળ સવાયા કરજો રે. હે એવી ભક્તિ કરો તો ભવ તરસો રે. દેહ કમાઈનું ખેતર છે. હે એની ખેડ તો ખાંતથી કરજો રે. હે એવી ભક્તિ કરો તો ભવ તરસો રે. એમાં સત્સંગ રૂપી બીજ વાવજો રે. એનો મન ખેતર પાડદાર જો રે. એવી ભક્તિ કરો તો ભવ તરસો રે. ધર્મ રૂપી તે ધ્યાન એમાની ભજે રે. એમાં ગુરુ ગમ પાક ઉતારજો રે. એમાં ગુરુ ગમ પાક ઉતારજો રે. એવી ભક્તિ કરો તો ભવ તરસો રે. એવા અખંડ વર ને વરસો રે. એવી ભક્તિ કરો તો ભવ તરસો રે. આવે પાકે પરમેશ્વર પૂછતો રે. આવે પાકે પરમેશ્વર પૂછતો રે. હે તારા અંતર મનમાં ગુંજતો રે. એવી ભક્તિ કરો તો ભવ તરસો રે. એવા અખંડ વર ને વરસો રે.
ભક્તિ કરો તો ભવ તરશો રે. એવા સાધુ ને સંતનો સંગડો રે. જમન સંદેશો છે અમર લોકનો રે. જમન સંદેશો છે અમર લોકનો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવા અખંડ વર ને વરજો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. બસ બસ એ ચાલે ને પડશે પડો છે હવે ચાલો ને.
પરિષદ